આપણી યુટ્યુબ ચેનલમાં બધાયનું આજે નીકળવાનું છે ગામડે, તો રેડી થઈ ગયા છે. આ મારું બેગ મેં લઈ લીધું છે, જ્યોતિનું બેગ પણ રેડી છે, તો બેગ લઈને ફટાફટ નીકળીએ છીએ. ગાડી પ્રિયંકાબેનના ઘરે મૂકવાની છે, ત્યાં ગાડી મૂકી દઈએ અને ત્યાંથી પછી જવાનું છે પાદરા, અને પાદરા આગળ ભાઈ આવે છે તો પછી ત્યાંથી ગાડી લઈને નીકળવાનું છે. તો રેડી થઈ ગયા છે. ફટાફટ જ્યોતિને થોડું ઘણું ચાર્જર ને બાર્જર જે થોડું ઘણું ભૂલાય છે લઈ લઈએ છીએ, એટલે સીધા નીકળીએ છીએ ને મળીએ છીએ આગળ રસ્તામાં. કઈ રીતે પહોંચીએ છે, શું શું રસ્તાની અંદર ખેલ કરીએ છીએ, બધું છેલ્લે સુધી જોડાઈ રહેજો. મળીએ આગળ. આપણે રિક્ષા કરી લીધી, રિક્ષા આવી ગઈ છે, પણ અમારે બે ઢીલા છે ને હજી સુધી પહોંચ્યા નથી. એ આવે તો જઈએ. હા, હજી ધીરે ધીરે આરામથી ઉતરીને આવે છે, અને ખબર નહીં ગાડી લોકબોક મારતા હશે, પાછળ ક્યાંક છે. એ આવે તો જઈએ. રિક્ષા તો આવી ગઈ છે. હવે અહીંયાથી જવાનું છે સીધું પાદરા, અને પાદરા સુધી રિક્ષા કરી છે. પાદરાથી આગળ મહુવડ ચોકડી ભાઈ ઊભા છે, તો ત્યાંથી જઈએ છીએ. કેમ કે એના અંદર સુધી સિટીમાં બોલાવવા થોડું ટ્રાફિકના કારણે દૂર પડી જશે, અને આવતા થોડો ટાઈમ લાગશે, તો ત્યાં સુધી અડધે સુધી જઈએ છે. રાજને આવવાનું પ્લાન નહોતું, પણ પછી રાજને આવવા માટે મજબૂર કરી દીધા છે. તો બંને મસ્ત ઠેલો લઈને આવે છે. રાજ, તમે આવવાના નહોતા ને આવવાનું પ્લાન કઈ રીતે થયું? ગોઈંગ ટુ ગામડે. ચાલો બેસી જાય ફટાફટ. આવવાનું ડિસિઝન સાપકાઠથી થયું. સાપકાઠથી થયું. ફાઇનલી બેસી જઈએ છીએ. ફાઇનલ પહોંચી ગયા છે મહુવડ ચોકડી, અને ગાડી લઈને ભાઈ આવી ગયા છે. તો ફટાફટ બધાને ભરીએ ડિક્કીમાં અને પછી નીકળીએ છીએ. કંઈ ભૂલાતું નથી ને ભાઈ રિક્ષામાં? રિક્ષામાં કંઈ ભૂલાતું નથી. હાલતે હાલતે ગોથા મારે છે. બધા તૈયારીમાં છે. હવે ડિક્કીની અંદર થોડો ઘણો સામાન આવી જાય તો મૂકી દઈએ, અને પછી નીકળીએ છીએ સીધા વે ટુ વતન. એ ભાઈ આ ખોલો ને ઠાઠું. ભાઈ ઠાઠું ખોલો તો. ઠાઠાની અંદર થોડી ઘણી જગ્યા હોય તો સારું. આવી હતી જલેબી, તો આપણે લઈ લીધી છે જલેબી, અને આ ફટાફટ જલેબી લઈને લ્યો ખાઓ. રજા વિના આવ્યા છો તો એટલા માટે તમને મોઢું મીઠું કરવા માટે જલેબી લઈ આવ્યું. બધા દબાવો જલેબી. હાલો, એટલે તમને ઘટવી ના જોઈએ. બ્રેક લીધી તો અમારે રાજભાઈ ને હક્કાબા સાંભળવાની ઈચ્છા થઈ, એટલે હક્કાબા ગઢવીને સાંભળે છે, અને શોખ સાંભળીને શું કરવાના થયા ખબર નથી. અમારે પ્રો ડ્રાઈવર ગાડી ચલાવે છે, મને વચ્ચેની સીટ આપવામાં આવી છે. બે બહાર નીકળીને કે ગયું છે, એટલે આ બાજુ એક મને આ સાઈડ થી દબાવે, આ સાઈડ થી દબાવે, અને હું વચ્ચે છું. લિપસ્ટિક લગાવે, શું કહેવાય? આપણી બેન જોતી છે તો શું કહેવાય ભાઈ? લગાવો વાઇસલીન. એટલે લગાવવાના ફાયદા કઈ એડવર્ટાઈઝ કરવું જોઈએ તો કઈ ફાયદા? માત્ર સંસ્કૃતિનું. તો લીંબડી પહોંચી ગયા છે, ને ભાઈને ફરવાના હતા હોળીમાં આટા. તો એને હોળીમાં આટા ફેરવવા માટે રસ્તામાં લીંબડીમાં કોઈને પૂછીને હોળી ગોતીએ છીએ. આ શ્રીફળ લઈ લીધું છે, એ આગળ જાય છે તો હોળીને આટા ફેરવી દઈએ. કે એને પેલી ચાલતી દોડતી કઈ હોળી કહેવાય એવી હોળી છે, તો એને હોળીને આટા ફરી લઈએ. જો કે ક્યારના ગોતીએ છીએ, ક્યાંક મળે તો સારું. આગળ સળગે છે તો જઈએ. ભાઈ ગાડી સુરેન્દ્રનગરની હોળી સુધી પહોંચી ગયા છે. હા સોરી, સુરેન્દ્રનગરની લીંબડીની હોળીમાં પહોંચી ગયા છે, અને હવે ફેરવીએ છીએ ભાઈને આટા. આટા ફરી લઈ પછી સીધા નીકળીએ છીએ. પેલા એના માટે વિધિવત રીતે અહીંયા ચપ્પલ કાઢવા, બૂટ કાઢવા પડશે, મેન ઉપાધિ. પણ ખેર હવે જે કરવું પડશે. ફાઇનલી બીજો આટો ફરે છે, અને ફાઇનલ જાણી લીધું કે પ્રોપર લીંબડી જ છે, કોઈ લીંબડીનું ગામ નથી. એ તો પાક્કું છે કે લીંબડી છે. તો આ રીતે આટા ફરે છે. तो तमाम सबूत और गवाह को मद्देनजर रखते हो फाइनली अदालत ये फैसले पे आके खड़ी कर नया जमाई होता है, तो जमाई को आटा फेरवना पड़ता है. तो जमाई को खाहड़ा काटने में बर पड़ता है, पण हम कोई पण करके इसका खाहड़ा कढ़ावेंगे, और खावड़ा कढ़ाव के हम फरेंगे आटा. तो चलो भाई, खाहड़ा काटा जाए और आटा फरा जाए. चलो, हमने भी फाइनली ये खाहड़ा निकाल दिया है. और हमारे રાજભાઈ ને ખાહડા કાઢવામાં બહુ બધું બર પડે છે, પણ હવે મજબૂરી નથી. ખાહડા કઢાવી અને ફાઇનલ આટા ફેરવવાના છે, એમાં કોઈ જ શંકાનું સ્થાન નથી. તો ફાઇનલ ખાહડાના આટા ફરી ગયા છે, ને હવે ખાહડા નીકળીને હવે ફરીએ છીએ આટા. તો લાઈનમાં જોડાઈ જઈએ.
તો ફાઇનલ આપણે રસ્તામાં ભૂખ લાગી, ખાવા માટે પૂગી ગયા હતા અને ખાવાનું છે અત્યારે. અમે ફાઇનલ ખાવા માટે થઈને સ્પેશિયલ પંજાબની અંદર આવ્યા છે. આ લાઇટના કારણે ઓછું દેખાય છે. અહીંયા લખેલું એવું છે કે પંજાબ 0 કિલોમીટર. આ શું લાઇટના કારણે ઓછું દેખાય છે. હા, આ રહ્યું પંજાબ 0 કિલોમીટર. તો ફાઇનલ એમ પંજાબની અંદર ખાવા માટે પૂગી ગયા છે. તો પહેલાં પંજાબમાં આવીને ખાઈ લઈએ અને ખાઈને પછી આગળની જર્ની કરવાની છે. પણ પહેલાં ભૂખ લાગી હતી તો પહેલાં ખાઈ લઈએ. સન્ની પાજીદા ઢાબા બહુ સારું છે. રાજકોટની અંદર બહુ બધું સારું ચાલે છે. એટલે તો રસ્તામાં આવ્યું તો પહેલાં નક્કી કર્યું તો ફાઇનલી પહેલાં ખાઈ લઈએ છીએ અને ખાઈને પછી આગળની સફર ચાલુ રાખીએ. આ કંઈક પંજાબી ઝૂંપડીની અંદર ખાવાનું છે તો એ પહેલાં જઈએ અને ખાઈ લઈએ. અસલી પંજાબી સ્વાદ એટલે સન્ની પાજીદા ઢાબા. તો સન્ની પાજીદા ઢાબામાં આવી ગયા છે. અમારી પાસે આ શું કહેવાય ફરફરિયું આવી ગયું છે. તો હવે ફરફરિયાની અંદર વાંચીએ છીએ કે શું શું છે અને શું નીકળે છે ખાવામાંથી. હવે જો કોથળામાંથી બિલાડો ના નીકળે તો સારું. હવે આ બે મહાન વ્યક્તિઓ બુકિંગ કરે છે. મસ્ત મસ્ત બેનરો લાગેલા છે. આમ આગળ સન્ની પાજીદા ઢાબા લખેલું છે. ફોરનું ટ્રેક્ટર મૂકવાનું આખો ખટારો ભરીને જઈ રહ્યા છે. આ ઉપર આખું મસ્ત મજાનું ગોઠવેલું છે. આગળ એક કોઈ બાપાને ટીંગાડી દીધા છે, ઢોલ લઈને ઊભા છે. હાર્દિક પંડ્યા છે, બાપા નથી. હાર્દિક પંડ્યા નહીં હોય, એ બીજું કંઈક હોય એવું. એ કંઈક ઢોલ લઈને છે એટલે એ કંઈક તારક મહેતાની ટીમનું હોય એવું મને લાગે છે. જો કોઈ ઓળખતા હોય તો કહી દેજો. ને આ તો ફાઇનલી મને એવું છે કે તારક મહેતાના ગ્રુપમાં આવે છે ને એ જ કોઈ છે, પણ પછી ખબર નહીં કોણ હોય. પણ આપણે ઓળખતા નથી એ વાત પાકી છે. મોટું ખાવાનું આવી ગયું છે પણ હવે જાડું મોટું ખાવા એવી ભૂખ લાગી. હવે આક્રમણ બોલાવવાની તૈયારીમાં છે. જો કે આવેલું શું કહે બોઘડી ભરીને આવી હતી, બોઘડી પતાવી તો ગયા પણ ટેસ્ટમાં જોઈએ એ મજા આવતી નથી. પણ ખેર હવે ખાઈ લઈએ. ફાઇનલી ખાઈ લીધું છે અને હવે નીકળીએ છીએ સીધા આગળ. બધા ખાઈ પીને આગળ જતા રહ્યા છે. ખાઈ લીધું છે હવે સીધા જઈએ છીએ. આને કંઈક ભૂલાઈ ગયું છે એટલે દોડીને આવે છે. ક્યાં જવું છે બોલો? ક્યાં દોડીને જશે? તો આ દોડીને ક્યાં આવતી ત્યાં બાજુ? લસર પટેલ. તું કોઈ નાનું છોકરું છે તે મને એને કંઈક મજા આવી ગઈ છે કૂદકા મારવાનો. અને આ અહીંયા બધા કંઈ મિટિંગો કરીને બેઠા છે. ડોન કા ઇંતજાર તો 11 મુર્ગો की पुलिस कर रही है. એ પાછળ આગળ ભટકાઈ છે. તો ફાઇનલી નીકળી. અત્યાર સુધી પ્રો ડ્રાઈવર હતા ને હવે પ્રો મેક્સ ડ્રાઈવર સીટ હોટ સીટ પર પ્રો મેક્સ ડ્રાઈવર આવી ગયા છે. હવે જોઈએ ક્યારે પહોંચાડે. તો ફાઇનલી અમારી ગાડીને થોડુંક ભૂખ લાગી ગઈ હતી અને સીએનજીનો બાટલો આખો પી ગઈ છે. બાટલો પતી ગયો છે તો બાટલો ભરાવવા માટે આવી ગયા છીએ. ફાઇનલી આપણે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, ભરાઈ રહી છે. તો ભરાઈ એનો વેઇટ કરીએ અને આ બધા ત્યાં મસ્તી કરી રહ્યા છે. કોઈને કંઈ કામ ધંધો નથી, મસ્તી સૂઝે છે તો બધા મસ્તી કરી લઈએ અને ત્યાં સુધીમાં આપણે સીએનજી ફૂલ થઈ જાય પછી નીકળીએ આગળ. પ્રો ડ્રાઈવર હતા પછી અલ્ટ્રા પ્રો આવ્યા ને અલ્ટ્રા પ્રો મેક્સ ડ્રાઈવર છે. નહીં માર નથી પ્રો અલ્ટ્રા પ્રો ને અલ્ટ્રા પ્રો મેક્સ ડ્રાઈવર હવે આવી ગયા છે. હવે જોઈએ શું થાય. જોરદાર ખેલ થયા છે. શું લાગે ભાઈ? પ્રો અલ્ટ્રા પ્રો મેક્સ તો ચાલો જઈએ સીધા. આમથી ગાડી હાંકી લીધી છે અને હવે પૂગી ગયા છે અહીંયા ગાંઠિયા જલેબી કાકાની હોટલ છે. હોટલ એ આવી એટલે કાકાની એટલે મારા કાકાની નથી, હોટલનું નામ છે કાકાની ચા. તો કાકાની ચા મસ્ત ખાટલા બેઠક કરી છે. તો ખાટલા બેઠક કરી લઈએ અને પી લઈએ છીએ ચા અને પછી નીકળી આગળ. તા ઉપાડે નીકળી તો ગયા પણ હવે બધાને ખાટલા મળી ગયા તો બધા એક એમ હતું એક આમ હતું આ એક હું બાકી રહી હતો તો બધા સુઈ ગયા. હવે ખબર નહીં ક્યારે ઉઠે. હું રાજભાઈ સુવા માટે આવ્યા કે જવાનું છે કે? જવાનું છે પણ 2-5 આવતો કહેવાનું એવું છે કે 4 વાગ્યા સુધી હોઈને 4 વાગે નીકળે. પણ હવે મને લાગે કે આ હોટલ વાળા કે ભાઈ તમને સુવા માટે ખાટલા નથી રાખ્યા, બેહવા માટે રાખ્યા છે. તો પણ હવે સુઈ ગયા તો શું કરીએ? ઉઠાડે તો બે ઇજ્જત થઈને નીકળીને ભાગી જઈએ. પછી ત્યાં સુધી સુવાનું થાય પાકું છે. એમાં કંઈ દેખાતું નહોતું આગળ. મોરે મોરો જગલા છાપાનું પેપર માંગી લીધું છે, ન્યૂઝપેપર લઈ લીધું છે ને હવે મારી દે થોડું ન્યૂઝપેપર કાચમાં તો આગળ જતાં કંઈ દેખાય, બાકી પછી સામેવાળાએ નહીં દેખાય ને અમે પણ દેખાશું નહીં. એટલે પહેલાં આ કરવું જરૂરી છે. તો પહેલાં મારી દઈએ છે પેપર. એને ઊંઘ આવી ગઈ હતી. હું ને સાગરભાઈ બે જ જાગતા હતા પણ હવે બધાને ચાનું નામ પડ્યું તો બધા ઉઠીને આવી ગયા છે. તો એ મસ્ત મજાની પાણીદારનું
પાણીધરા છે તો ત્યાં ચા બને છે મસ્ત ગરમા ગરમ હોય તો બધાને ચા પીવડાવી દીધો. ચા પીવડાવવા માટે ગાડી રોકી દીધી છે તો મસ્ત મજાની ચા બને છે ગરમા ગરમ. તો પહેલાં પી લઈએ છીએ ચાની શું કહેવાય તપેલી મસ્ત મજાની મંડાઈ ગઈ છે અને આ રીતે કંઈક ચાનું પ્રિપેરિંગ ચાલુ છે. ચા બને છે મસ્ત ધુમાડો અને મસ્ત મજાની ફ્રેશ ચા બને છે. ચા બને મસ્ત મજાની બનાવે છે તો ચા પી લઈએ અને પછી આગળનું ચાલુ કરીએ. કેટલી ઊંઘ કરી લીધી બંને ગયો છે. ગુડ મોર્નિંગ નીચે જો નીચે તો જરાય નહીં માંડ 5 મિનિટ. કેટલી મિનિટ? 5 મિનિટ જેટલી માંડ હોતી પણ તે બધાથી પહેલા કરી લીધી. એમાં જોરથી કોઈ બ્રેક મારે એટલે મારે તો ઊંઘ આમાં આવતી હોય. મેં ક્યાંય જોરથી બ્રેક મેં શાંતિથી ચલે ને બધાને એ શાંતિથી ચલાય એમનો ઘરવાળા તે તારે આ મસ્ત મજાની ઊંઘ થઈ ગઈ છે. જાગવામાં અમારે એક સાગરભાઈ એક રહી ગયા છે જેને 1 સેકન્ડ પણ સુવાનો ટાઈમ નથી મળ્યો. અને આ જે આજે પાછળ જે હાલી આવે મહાનસી એમણે તો સીધે ખરાટા ચાલુ જ હતું. રજા કેવો આમ કેવો સુવાનો આનંદ મળ્યો. ચેર આપને એમને એક બાજુ તો આન દબાઈ એક બાજુ આ દબાઈ વચ્ચે તો દબાઈ ગઈ. વચ્ચે મેં દબાઈ ગયા એટલે તો શાંતિથી ને તારું વિચારીને આગળ આવતો એક ખંભે આ લટકે એક ખંભે આ લટકે મેં આ નહીં મને લાગ્યું તો આવી ચા પીવા માટે પહોંચી ગયા છે પાણી પ્રાણા પાટીએ. અને આ કેમાં ચા આપી તને? રકાબી ને રેકેબી. ભાઈ તમને કેમાં ચા આપી? પ્યાલીમાં. અમર પ્યાલીમાં. હા તો આને છે ને રેકેબી કહેવામાં આવે છે. અને આ જે અલા શું કહેવાય સટ્ટુ લઈ આને કે સારું કે કહેવાય હબરકા લઈ સાના જે હબરકા લઈ ને એટલે આ સાના હબરકા હવારમાં લઈશ આ બધાનું આને રેકેબીમાં શું થાય છે? ઈ બાને મારવાનો મોકો મળી ગયો એટલે આ તારી કેર નથી કરતા પણ આ મારે. તો તમે હાલો સાના હબડકા લ્યો. રાજભાઈ તમે ચાલુ રાખો તો માખી પડે ઈ પેલા. થોડી વાર સુઈ ગયા હતા. કેટલા ટાઈમથી ઘર બંધ પડ્યું હતું એટલે પહેલાં તો આ બધી આવીને સાફ સફાઈ કરવી પડે. એટલે જોતી ઉઠીને સીધી સફાઈ જો કે એ તો સૂતી જ નથી. અમે બધા સુઈ ગયા હતા પણ એમ ઉઠીને આ બધી સફાઈ ચાલુ કરી દીધી છે. અને પ્રિયા ને રાજ આવીને સીધા સુઈ ગયા છે. હવે એ ઉઠવાનું નામ લેતા નથી. અને લગભગ 3 મહિનાથી બધું બંધ પડ્યું હતું ઘરને એટલે હાલત સાવ ખરાબ છે. આ ઝાડના લીધે પાન ને બધું બહુ ખરે છે. અને અત્યારે પાછી પેલું શું પાનખર ઋતુ પણ ચાલે છે અથવા ગઈ છે એના કારણે પાન વધારે પડેલા છે. એટલે બધા ઝાડના પત્તા પડેલા છે. જ્યોતિએ સીધી ઝાડું ઉપાડી લીધું છે. પણ એક પ્રોબ્લેમ છે કે જે પેલું નારિયેલીવાળું ઝાડું આવે એ ઝાડું મળતું નથી. ક્યાંક મુકાઈ ગયું છે. એટલે જો ઝાડું ક્યાંય મળે તો સફાઈ બરોબર થશે. બાકી શક્ય નથી. બાકી સવારમાં ક્યાંય મળશે બી નહીં. અને જો કે આ નારિયેલીમાંથી નીકળીએ પણ એ કાઢવામાં લગભગ 2-3 કલાક થાય એટલો ટાઈમ છે નહીં. પણ ખેર જો મળી જાય તો સારું. બાકી હું હવે દુકાન તરફ જઈ રહ્યો છું. જો ત્યાંથી ઝાડું મળી જાય તો પહેલાં ઉઠીને સીધું ઝાડું લેવા જાય એવું થાય છે. બટ જવું પડશે. બીજો કોઈ ઓપ્શન નથી. આ હાલત જ આવી થઈ ગઈ છે કે ચારેય બાજુ ઘરમાં જતા પાન એટલે આ બધું આવીએ એટલે બધું સાફ કરવું પડે. કેમ કે બાકી આ સાવ જામી જાય. એટલે પહેલાં સફાઈ કરીએ. હજી પાણી નથી એટલે જો પાણી આવી જાય ને તો પીવાનું બી પાણી થઈ જાય. નાવા ધોવા માટે પણ આ ટાંકો બાંકો બધું ભરવું પડશે. એટલે પહેલાં પાણીનો વેઇટ કરીએ છીએ. જો પાણી આવી જાય તો મજા આવે. ને ઘણા ટાઈમથી લાગે છે કે આ સાઈડ નારિયેલીને બી પાણી મળ્યું નથી. જ્યારે પપ્પા હતા ત્યારે દરરોજ નારિયેલી અને બહુ મહેનતથી નારિયેલી બનાવેલી છે. એટલે દરરોજ એકને એક જગ્યાએ નળી પડી રહી છે. કોઈ હોતું નથી. નારિયેલીમાં એકને એક જગ્યાએ પાણી રહી છે. એટલે આની અંદર તો નારિયેલ આવે છે. આ બેને પાણી ફૂલ મળે છે. આગળવાળી પેલી છે સુકાઈ જાય છે. અને મસ્ત મજાની એક વાત કે સરંગવાની અંદર મસ્ત શીંગું આવી ગઈ છે. તો હવે સરંગવો મસ્ત મજાનો થઈ ગયો છે. એટલે જેને પણ ખાવો હોય આવીને લઈ જજો. હમણાં હું આવ્યો હતો ત્યારે સાવ નાના હતા બટ અત્યારે મસ્ત મજાનો થઈ ગયો છે. આ છે કંઈક અમારું ઘર ખેતરવાળો. ને આમાં ક્યાંક શોધું છું જો કંઈક પેલું મૂકેલું ઝાડું મળી જાય તો મજા આવી જાય. જેને અમારી ભાષામાં હાવેણો કહેવાય. એટલે હાવેણો ગોતું જો કે હાવેણો મળી જાય તો
કામ થઈ જાય.